નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલિકાના દબાણ શાખાની એક તરફી કાર્યવાહી જોવા મળી। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં એક તરફી કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે। ગણતરીની લારીઓ જપ્ત કરી બીજા દબાણો યથાવત રાખવામાં આવ્યા હતા। દબાણ શાખાની ટીમ આજરોડ સુરસાગર તરફથી જુબેલી બાગ તરફ દબાણ હટાવવા પહોંચી હતી, જ્યાં અમુક લારીને જપ્ત કરવામાં આવી હતી, જ્યારે બીજા પથારા સહિતના દબાણો ઉપર કાર્યવાહી કરવામાં આવી ન હતી। પાલિકાના અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારા સાહેબે જે વહીવટી ચાર્જ ન ભર્યો હોય તેને લારી જપ્ત કરવાનું કહ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે વહીવટી ચાર્જ ભરી પાલિકા ઊભા રહેવાની પરવાનગી આપે છે કે કેમ? આખા રોડ પર દબાણ શાખાને ફક્ત થોડી લારીઓ જ દબાણમાં દેખાઈ હતી। બીજી તરફ લારી ધારકે જણાવ્યું હતું કે ₹500ની પાવતી ફાળે છે, અત્યારે ધંધો નથી, ત્યારે અમે 500 ક્યાંથી લાવીએ? બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સુરસાગર પાસે જુબેલી બાગ પાસે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે। લારી અને જે પણ અનધિકૃત દબાણ હોય એ દબાણને દૂર કરવામાં આવે છે। હા, લારીઓ બીજું કોઈ દબાણ ના વહીવટી ચાર્જ ન ભરેલો હોવાથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે। લીગલી નથી, પણ એ લોકો રેગ્યુલર બોર્ડ ઓફિસે આવીને વહીવટી ચાર્જ કરી લીગલી નથી। તમારી પાસે કોઈ બીજો અલગથી વહીવટ લેવામાં આવે છે? ના, તમે અલગથી પૈસા લો છો? ના। તો પછી આ લોકોને કેમ નથી લેતા? કોને? અહીંયા અહીંયા લઈએ ને, અહીંયા પટ્ટાવાળાની દુકાન લારીઓ ક્યાંથી ઊભી છે? મહિનાના 1000 રૂપિયા લઈએ। અહીંયા પથારવાળા પણ રેગ્યુલર ભરા પૈસા। ના, 1000 રૂપિયા વોર્ડ ઓફિસે આવીને ભરી જાય, પાવતી બનાવી જાય, ચેક કરેલી પાવતી ત્યાં ચેક કરેલી, હું જાતે જ બનાવવા જાઉં ત્યાં પાવતી। વોર્ડ ઓફિસે આવો તો આ લોકોએ બધાએ ભરેલા। હા, લીગલી નથી, પણ અમારા અધિકારી એવું કીધેલું, જે લોકો સુરેશ તુવેર સાહેબ। હા, પરમાર દીપક, જમીન ભાડા કાર।